જો લંગુ તારે સીઝર આવ્યું છે ને તો હવે તારે 3 મહિના સુધી આરામ કરવો પડશે, નકર જો પછી અત્યારે આરામ નહીં કરે ને તો પછી તને કમરનો દુખાવો રહી જશે ને કરોડરજ્જુનો દુખાવો રહી જશે ને એવા બધા પ્રોબ્લેમ થાય. એની કરતાં તારે છે ને અત્યારે આરામ કરવો જોઈએ. ભૂતડી પછી કેટલાક દિવસ મારે હુઈ રહેવું, કંટાળો આવે છે. હું ક્યારની ગોગડી ભાભીને કહું છું કે મને અહીંયા કંટાળો આવે છે ને હવે મારે કેટલાક દિવસ આરામ કરવો પડશે ને હુતા હુતા કંટાળો આવે છે બાપા. ગોગડી ભાભી મને ખાટલામાંથી ઊભી જ નથી થવા દેતી. મને એવો કંટાળો ચડ્યો છે ને ખાટલામાં ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે એવું રાખે છે ને મારી બિચારી વાલી વાલી ગોગડી ભાભી. જો લંગુબેન અત્યારે તમારે છે ને આરામ કરવાનો સમય છે, ટાઈમ છે ને તો તમારે અત્યારે આરામ કરવો જરૂરી છે. પછી જો ભૂતળીએ કીધું ને એમ કમર દુખશે ને નહીં નવા થશે રોગ, એની કરતાં અત્યારે આરામ કરવાનો છે ને તો કરી લો. અને તમારા હાહુ ત્યાં તમારા હાહરે કાંઈ આરામ નહીં કરવા દે, નકરા કામના ઢહડા કરાવશે. એટલે અત્યારે જ્યાં સુધી અહીં રહ્યો છો ને ત્યાં સુધી આરામ કરો, પછી ત્યાં જઈને કરવાનું જ છે બધું. લંગુ ભૂતળીની ને ગોગડીની હાસી વાત છે. એ બધા કહેતા હોય ને મોટા, એ હાસું કહેતા હોય. આપણને હજુ કાંઈ ખબર ન પડે, બાળ બુદ્ધિ હોય, એ બધા કહેતા હોય ને તાર મમ્મીને બધા એ હાસું કહેતા હોય. અત્યારે કાંઈ ખબર ન પડે પણ પછી સમય જતા તકલીફ પડે ત્યારે ખબર પડે બધી. ત્યારે એમ થાય, અફસોસ થાય કે આની કરતાં આરામ કરી લીધો હોત ને 1-2 મહિના તો સારું હતું એમ. મમ્મી આ ઝીણકુડીને સીબરી માસી કેમ ક્યારના દેખાતા નથી, ક્યાંય ગયા છે કે શું? ગોગડી સીબરીને ઝીણકુડીને બેને મેં છે ને થોડાક સદરા લેવા મોકલા છે બાવલા હાટું. અત્યારે નાનું છે ને તો એના કોટનના સદરા પહેરાવીને તો સારું આ ગરમીના એમ. એટલે ઠીક એવું છે એમ ને, એટલે ત્યારે મેં કીધું આ ઝીણકુડી નકર આયા વગર રે નહીં, એને ખબર પડે ભૂતડી આવીશ બે ખબર કાઢવા તો આયા વગર રે નહીં, એટલે ત્યારે બહાર ગયા છે એમ ને. હું લંગુ પછી તાર હાહુ બાહુનો ફોન બોન આવ્યો તો કે નહીં? માર હાહુનો તો ફોન આવે ને ભૂતડી, એને બાવલું તો બહુ ગમે. બાવલો શું કરે છે એને વિડીયો કોલ આવ્યો તો કાલ તો આજ સવારે જ આવ્યો તો, કાલે આવ્યો તો ને આજ સવારે આવ્યો તો વિડીયો કોલ. એ કે બાવલું શું કરે છે ને ત્યારે રમતો તું બાવલું તો બતાવતી હતી જો બાવલું તમારો રમે છે અને અમે બે મા દીકરો હુતા છે. મારા હાહુ તો ઠીક ભૂતડી, પણ મારો કાળિયો કલું તો મારો ડામરનો ટુકડો મારો લંગો જો ઊભા ઘોડિયું લઈ આવ્યો એને બાવલા હાટું. કેટલું વાલું છે એને બાવલું મારા કાળિયા કલુતાને. મારા હાહુને તો કાંઈ પડી નથી મારી, એને એનું બાવલું જ કરતા હોય. જ્યારે ફોન આવે ને ત્યારે ભૂતડી મને તો ક્યારેક જ પૂછે કેમ છે લંગુ તને. તાર હાહુ થોડાક બહુ આમ જબરા છે નહીં કાને લંગુ? ગોગડી લંગુને ડોક્ટરે હમણાં થોડાક દી ધ્યાન રાખવાનું કીધું હશે ને, હલકો ખોરાક ખાવાનું કીધું હશે ને. હા સુડેલ ડોક્ટરે હમણાં થોડું ખાસવાનું કીધું છે. સીઝર આવ્યું છે ને તો એ કે 1 મહિનો હાસવો ને હરખી રીતે તો એમને પછી ભવિષ્યમાં તકલીફ ન થાય એમ. બીજું તો હું ખાવાની ને એવી કાંઈ ના નથી પાડી, પણ હમણાં આપણે થોડુંક ધ્યાન રાખવી તો સારું એમ. એમ તો હમણાં એમને હાથે ઊભું નહીં થવાનું, ટેકો રાખવાનો હાથનો. અને કાં તો અમને એકાદન જો કે હમણાં તો એમને ઊભું થવું હોય ત્યારે હું હોય ને કે મારે હાવું હોય, અમે બેમાંથી એક ઊભા કરી દેવી છીએ. અને કાં તો સીબરી માસી હોય લંગુબેન સીબરી માસીને હાથ પાડે એ ઊભા કરે. હમણાં હાથે ઊભા નથી થવા દેતા અમે એમને. એ મમ્મી આ તો ડોશીમાનો ફોન આવ્યો. હા બોલો ડોશીમા. કાંઈ નહીં જો આ બધા બેઠા છીએ, સીબરી માસીને ઝીણકુડી બે ગયા છે બજારમાં થોડાક સદરા લેવા બાવલા હાટું ને અમે બધા બેઠા છીએ. આ સુડેલ આવી છે ને ભૂતડી આવી છે ને ઓલી વલંડી આવી છે ને મીતુડી આવી છે ને બધા ખબર પૂછવા આવ્યા છે લંગુબેન જ બેઠા છીએ. ખાવાનું જો હજુ બન્યું નથી, હમણાં ઝીણકુડી આવે ને એટલે બનાવવાનું ચાલુ કર્યું. પછી તાણી માસી ભાણે તાણી મંડી પડી પછી કડીકમાં બનાવી નાખશું, નહીં વાર લાગે. ના નહીં વાર લાગે, અડધી કલાક જેવું જ થશે. તમે તાર અડધી કલાક રાહ જો પછી હું ટિફિન દઈ જાઉં છું. કે તમે અહીંયા આવશો ટિફિન દઈ જાઓ? હા તે કાંઈ વાંધો નહીં, હાલો હમણાં ઝીણકુડી ને સીબરી માસી આવે ને પછી અમે તાણી માસી ભાણે જ રાંધી નાખશું અને પછી તમને દઈ જાય ટિફિન, તમારે હાટું જનાવરા હાટું બે હાટું. હા તે સારું કાંઈ વાંધો નહીં. એ હા બાપા નહીં વાર લાગે, ફટાફટ આવશું બસ. એ હા રાખું છું. મમ્મી ડોશીમાનો ફોન હતો, એ કે ખાવાનું થયું કે નહીં તો કે મને દઈ જાને ભૂખ લાગી છે બહુ. ડોશીમાને જ બહુ ભૂખ લાગે છે ગોગડી બટા. હમણાંથી જોતા નહીં હોય કે આપણે અહીંયા નવરીના ન હોય, કામ ધંધો હોય અમારી તેને. હવે બાવલું આવ્યું છે તો ઘરનું કામ ન વધી જાય, એમને સમજવું ન પડે એટલું જોતા નહીં હોય કે ઘરના કામમાં હોય બધા. તો થોડુંક ખાવાનું બનાવવામાં મોડું થાય તો એમાં ઉતાવળ શેની કરવાની હોય. ડોશીમાં તો ઠીક મમ્મી, પણ એમની યાર ઓલું જનાવરું રહે ને એ બિચારું ભૂખ્યું થઈ જાય છે, એના પેટમાં ઉંદરડા બોલવા માંડે છે એટલે ડોશીમાં ઉતાળ કરાવે આપણી પાસે, સમજા? हे गोगड़ी तुम सब क्या बातें कर रहे हो, मुझे कुछ समझ में नहीं आ रहा है. વલંડી અમે બધા છે ને ખાવાની વાતો કરવાના હે. સીબરી માસી ને ઝીણકુડી બે બાર ગયા છે ને સદરા લેવા,
પછી આવી જવાના હે ને પછી અમે રસોઈ બનાવવાના હે અને પછી અમારે બધાને ખાવાના બાકી હે તો એ આવી જાય પછી અમે બધા ખાવાના હે એવી બધી વાતો કરવાના હે બાપા બીજી કાંઈ અમે વાતો કરતા નથી તને બહુ રસ પડે નહીં અમારી વાતોમાં પૂતળી તું આને સમજાય ને મને એક તો હિન્દી આવડે નહીં ને વલંડીને પૂછ્યા વગર રહેવાય નહીં પૂછવાનો તો એટલો કમકમાટ ને ભરભડ્યો ને વાતો જાણવાનું સાંભળવાનું તું કે એને કઈ સમજાય હિન્દીમાં કે આવી રીતના છે એની વાતો કરે બીજી કાંઈ બાપા અમે વાતો નથી કરતા એને એમ થતું એક મારી વાતો કરતા હશે પણ એની કોઈ બાપા વાતો નથી કરતા वलंडी वो सब अपनी घर की बातें कर रहे हैं उन्होंने खाना अभी तक नहीं खाया है खाना बनाना भी बाकी है जब शिवरी मासी और जीण की आ जाए ना तब खाना पकाएंगे और फिर बाद में खाएंगे ऐसा बोल रहे और कुछ नहीं कह रहे ओह ठीक है ऐसा है ना मुझे तो लगा कुछ बातें कर रहे क्या बातें करते होंगे मम्मी आ वलंडी આપણી પાડોશણી એવી આવી ગઈ છે ને એને આપણે આમંત્રણ આપવું જ ન પડે વગર આમંત્રણે પોગી જ ગઈ હોય ગામ આવે કે ન આવે પણ ઈ પોગી ગઈ હોય ગામની મોર ને મોર હોય ઈ હાસી વાત છે ગોગડી બટા તારી પણ હારું ઝાઝા માણા હોય ઘર રળિયામણું લાગે ને જોન બિસારી આવે હે ને જાય છે જ્યારે હોય ત્યારે ખબર પૂછતી હોય આજ લંગુની ખબર પૂછવા આવી ગમે એ હોય આપણા ઘરમાં ત્યારે ઈ પૂછવા આવતી હોય બિસારી હારી વાત છે મમ્મી માલે લંગુ પિયાના બાબુના ખોડિયામાં હુઈ જાવું છે નીની આવે છે મને ખોડિયામાં હુઈ જાવું ગોગડિયા માર દીકરા એ લંગુ પિયાના બાબુનું છે ને કોડિયું એટલે તારે એમાં ન હુવાય તારું કોડિયું ઈ પડ્યું માર દીકરા હાલ હું તને રૂમમાં હુવડાઈ દઉં ઊંઘ આવતી હોય ને તો હો એમાં ન હુવાય જો ઈ બાવનું છે નાના બાબુનું તૂટી જાય તો પછી બાવને આપણે ક્યાં હુવડાવવું એટલે હો ગોગડી ભાભી હુવા દે ને બિચારાને ઊંઘ આવતી અત્યારે માર બાવલું જો માર પાસે હુતું છે ને હુઈ જાય પછી હું નાખીશ હજુ જાગે છે ત્યાં સુધી હુવા દે બિચારાને હુવે ને તો ગોગડિયાને ના લંગુબેન તમ તારે એને હુવે તેન ઘોડ્યું ક્યાં નથી એ રૂમમાં પડ્યું એમાં ન હુવડાઈ દઉં આમાં કાંઈ હુવડાવું નથી જો લંગાભાઈ બિચારા કાલે જ લાવ્યા છે ને તમારા બાબુ હાટું છે અને એને હુવે દી પડ્યું ને એને અંદર હુવડાઈ દેશે ને કાંઈ આમાં નથી હુવડાવું ડોશીમાં ગોગડી માસી ક્યારે બધું લઈને આવશે ખાવાનું મને બહુ ભૂખ લાગી છે પેટમાં એવા ગલુડિયા બોલે છે ને ડોશીમાં ભૂખ તો મને એવી લાગી છે જનાવરા બટા પણ બિચારા લંગુ ને બાબુ આવ્યું છે પછી બિચારા એમાં કામમાં પડ્યા હોય ને નવરા જ નથી થાતા જનાવરા પછી નવરા થાય પછી રાંધે ને પછી આપણને દેવા આવે ને આપણે બેઠા બેઠા શું ઓર્ડર જ કરવા છે ને નકરા જનાવરા મીંદડું કેમ નથી દેખાતું ક્યાંય વહી ગયું મરી ગયું બરી ગયું કૂતરાએ ખાધી ને ફાડી નથી ખાધું ને કઈ ખબર દેખાતું નથી તે ડોશીમાં મીંદડું માં યાર કાલ કેવું બાયધું તમે બે એવા બૈરા ને કે મારું કરશે મેં કીધું ના ડોશીમાં અમે બે પેલા આયા હતા તો અમારું કરશે તું તો પછી પાછળથી આવ્યો તો અમને થોડી ખબર હતી કે તું આટ કર તારું હશે અમે આવ્યા પછી અમે તને જોયો તો એમાંથી અમે બે એવા બાયધા બધાને તો એ રિહાઈને વહી ગયું છે કે તો મેં કીધું ભલે ને વહી ગયું કે હું આ ઘર મૂકીને જતો રહું કે કોઈ દિવસ પાછો જ ન આવું મેં કીધું ભલે જતો રહે જા તમ તાર હું ડોશીમાં અમે બે એકલા રહીશું અહીંયા જનાવરા બટા તારે એવું ન કરાય બધાય નહીં હપીને રેવાય ને આપણે ક્યાંના ઝાઝા હતા હરીફરીને 3 જણા હતા એમાંય તું ભાઈતું હવે ઈ વયું ગયું ઘર મૂકીને તો આપણે બે રહ્યા આવે પણ ડોશીમાં મેં કઈ એમ જવાનું નહોતું કીધું એ તેને ખોટું લાગી ગયું પછી વહી ગયું મેં કીધું મેં કઈ એમ નહોતું કીધું તું જતું રહે અહીંથી એને ખોટું લાગી ગયું ને વયું ગયું એમાં હું શું કરું પછી કાંઈ નહીં ભલે ગયું ત્યારે રેઢું આવશે પાછું થાકશે એટલે ક્યાં જશે ગોગડી ભાભી મારું બાવલું નકરું રોરોસ કરે છે આખો दिन रात हे गोगड़ी ये बावला कितना क्यूट है रोता भी कितना क्यूट है सुनकर बहुत अच्छा लगता है अरे હા વલંડીને કોણ સમજાવે બાવલા ક્યુટ જ હોય નાના હોય ને ત્યારે હે ગોગડી બાવલાની સઠ્ઠી ક્યારે કરવાની પાછી અમને બોલાવજે સઠ્ઠીમાં ભૂતળી બાવલાને આજ 5 દી થઈ ગયા ને કાલ 100 દી થઈ જાય ને 100 જમણ થઈ જાય એટલે મારે હાવું કે આપણે કાલ સઠ્ઠી કરશું કાલ 6 દિવસ પૂરા થઈ જાય છે ને એટલે કાલે સઠ્ઠી રાખી છે અને તારે બધું ડેકોરેશન કરવા આવવાનું છે તને કહી દઉં છું જો પછી કેતી નહીં મને કીધું નહોતું કાલે જ કરવાની છે એમને હારું કાંઈ વાંધો નહીં હું તમ તાર આવીશ ડેકોરેશન કરાવવા हे गोगड़ी तुम सब क्या बातें कर रहे हो डेकोरेशन की वलंडी काले बावलाना सठ्ठी करवाना है ने तो तारे पगी जवाना है અને એનું બધું ડેકોરેશન આ ભૂતડીને કરવાના હે તો એની વાતો કરવી છે અમે ગાંડી આ વલંડીને બિચારીને અમાર કેવું જ ન પડે કા વલંડી બધા મોર પગી જાય ગામ મોર એને કેવું નહીં પડે જોજે ભૂતડી કાલ તું પગી જ જવાની એ મમ્મી આ ઝીનકુડી અને સીબરી માસે તો હાંસ પાડશે મને એવું લાગે છે ક્યાં નહીં ગયું છે હજુ નહીં આવ્યું સદરા લેતાના કેટલી વાર લાગે કેટલી બધી વાર લગાડી મમ્મી
એ મમ્મી કોકનો ફોન આવ્યો મારામાં. લે આ તો લંગુબેનના હાહુનો આવ્યો. હાલો, હા બોલો બોલો વિંગડી બેન. હવ મજામાં, જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. તમે શું કરો? આ જો અમે બધા બેઠા છી. આ પાડોશાણું બધી બેહવા આવી છે, ખબર પૂછવા આવી છે લંગુબેન બધા બેઠા છી. છઠ્ઠી કાલ કરવાની છે, તમારે આવવું હોય તો આવી જાયજો. તો નો આવવું હોય તો તમ તાર કાંઈ વાંધો નહીં, ટીપલી ફઈને એને મોકલી દેજો ને, કાંઈ વાંધો નહીં. તમારે નો આવવું હોય ને તો વિંગડી બેન કાંઈ વાંધો નહીં. વિંગડી બેન તમે કાંઈ ઉપાધિ કરશો નહીં. બાવલું મોટું થઈ જાય ને તો ત્યાં સુધી અમારા લંગુબેનને અમે અહીંયા જ રાખશો. તમારે નો રાખવા આવે લંગુબેન. લે હાલ કાપી નાખો મમ્મી, એમ તો ફોને કાપી નાખો. એ મમ્મી લંગુબેનના હાહુનો ફોન હતો વિંગડી બેનનો. ઈ કે તમે લંગુ ન્યા જ રાખજે કે અમારા કાંઈ કામ નથી કે તમે ન્યા મોટું થઈ જાય ને બાવલું પછી તમ તાર અમે તેડી જઈશું કે ત્યાં સુધી તમે ન્યા રાખજો એવું કીધું. કાંઈ વાંધો નહીં ગોગડી બટા, આપણને ખબર જ છે વિંગડી બેનના સ્વભાવની, એટલે આપણને કાંઈ ખોટું નથી લાગતું. અને આપણે આપણી લંગુ આપણી છોકરી છે તો આપણે ન રાખવી તો કોણ રાખે. કાંઈ વાંધો નહીં, તમ તારે મોટું થઈ જાય બાવલું પછી પણ તેડી જશે, ભલે ને પછી તેડી જાતા. ગોગડી લંગુની હાહુ બહુ જબરી કા, જ્યારે હોય ત્યારે મોઢું ફૂલાયેલું રાખતા હોય. ભૂતડી લંગુબેનના હાહુની તો વાત જ નહીં થાય એમ. જ્યારે જોઈ ત્યારે એમનું મોઢું તોબડો સડાયેલો જોઈ કાને મમ્મી. હોય બટા, જેવા જેના સ્વભાવ, બધાના સ્વભાવમાં આપણે તો કાંઈ ગરી જવાના નથી. આ ઝીણકુડીને ફોન કરવા દે, કેટલી બધી વાર લગાડી, આટલી બધી વાર લગાડવાની હોય. હાલો, ક્યાં મરી ગયું બે માસી ભાણેજ, આટલી બધી વાર હોય ક્યાં ના. અમે બધા બેઠા છીએ, આ મિતુડી બેહવા આવી છે, અને ઓલી સુડેલ આવી છે, અને વલંડી આવી છે, અને બધા બેહવા આવ્યા છે, અને અમે તમારા રાહે બેઠા છીએ કે હમણાં આવે પણ હજુ આવ્યા નહીં. શું કરો છો ને મરો છો? ગોગડી બેન રાયડું નાખમાં પેલા પૂછ કે કેમ વાર લાગી એમ. આ સીબરી માસીને જો તારું બહુ હરખું સ્કૂટી હકાવતા નહીં આવડતું, પડતા રહી ગયા અમે બે માસી ભાણેજ. માર્કેટમાં ગયા તા સદરા લેવા, તો વચમાં જો પોદળો આવ્યો ને ભેંસનો તો સે લપસી ગયું, બાઈક થોડુંક સ્લીપ ખાઈ ગયું સ્કૂટી, તો સીબરી માસી પાડી મને. અરે રે સીબરી માસી પણ કાઈ નહીં, હાલો અત્યારે ફોન મૂક, અમે બે હાલા જાવી છે, પોગવા જાવ્યા છે. કા બટા કેમ વાર લાગી, શું કહેશે ઝીણકી? મમ્મી સીબરી માસે પોદળો આવ્યો ને રોડ ઉપર, વચમાં તો સ્કૂટી સ્લીપ ખવડાવી દીધું, ઝીણકીને પાડી છે. તે કે આવું ચિંતા ન કરશો, અમે ઊભા થઈ ગયા છે ને હાલા આવી છે કે પોગવા આવ્યા, એટલે વાર લાગી મમ્મી. આ સીબરીના કામ ધંધા જ આવા હોય, એનું ના પાડું છો કે તું સ્કૂટી લઈને ન જાત અને હરખું હકાવતા નહીં આવડતું, કોકને ટાળી બાળી દઈશ તોય લઈને જાય. ના, મને આવડે જ છે, મને આવડે જ છે. લો મમ્મી, હું મારા સબસ્ક્રાઈબર થોડીક વાતો કરી લઉં. એ બિચારા કેદુના રાહ જોવે છે, ક્યારે છઠ્ઠી કરવાનું છે, ક્યારે નામ પાડવાનું છે બાવલાનું એમ. મારા બધાય વાલા સબસ્ક્રાઈબરને કહી દઉં છું, કાલ અમારા લંગુબેનના બાવલાનું છઠ્ઠી કરવાની છે, કાલ સાંજે કરવાની છે. બધાય પહોંચી જાયજો હો, પછી કહેતા નહીં કે અમને કીધું નહોતું એમ. બધાય વહેલા હાર અમારા ઘરે પહોંચી જાયજો. હાનનો પ્રોગ્રામ છે અને ડેકોરેશન બધું ભૂતળીને કરવા આપ્યું છે. હવે જોવી ભૂતળી બેન કેવું ડેકોરેશન કરે છે ને. તમે બધાય પાછા ટાઈમે પહોંચી જાયજો, પછી કહેતા નહીં કે મને કીધું નહીં. કોઈને હું સ્પેશિયલ આમંત્રણ નથી આપતી, બધાને સમૂહમાં આપું છું, એટલે બધાય આવતા રહેજો વહેલા હાર.